આજના તાજા અને મુખ્ય સમાચાર. મિત્રો, આ વિડીયો છેલ્લે સુધી જોવા નમ્ર વિનંતી. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ભય, 3 બાળકોના મોત અને 1 પોઝિટિવ કેસ. આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ 283. ગુજરાતના ઉત્તર અને મધ્ય ભાગમાં ચાંદીપુરા વાયરસના કેસો દેખાતા આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તાજેતરમાં સ્થિતિની સમીક્ષા કરી ગુજરાતના ઉત્તર અને મધ્ય ભાગમાં ચાંદીપુરા વાયરસના કેસો દેખાતા આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તાજેતરમાં સ્થિતિની સમીક્ષા કરી જણાવ્યું હતું કે આ જીવલેણ વાયરસના કારણે અત્યાર સુધીમાં 3 બાળકોના મોત નિપજ્યા છે. આરોગ્ય વિભાગે પ્રભાવિત વિસ્તારોમાં કામગીરી તેજ કરી દીધી છે. આરોગ્ય મંત્રીના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં કુલ 3 બાળકોના મોત થયા છે, જેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ મૃતકોમાં 2 બાળકો વડોદરા અને ગોધરા વિસ્તારના હતા, જ્યારે 1 બાળક રાજસ્થાનનું હતું, જેને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યું. હાલની સ્થિતિને વિસનગર 1 બાળક પોઝિટિવ મળી આવ્યું છે, જે વડનગર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તંત્ર દ્વારા અન્ય શંકાસ્પદ કેસોનું સ્ક્રીનિંગ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ વાયરસ સેન્ડ ફ્લાય નામની માખીમાંથી ફેલાય છે. ત્યાંથી પેશન્ટો મળી આવ્યા હતા તે વિસ્તારોમાં આ માખીઓની હાજરી જોવા મળી છે. વર્ષ 2024માં જે સ્થળોએ ચાંદીપુરા વાયરસના દર્દીઓ નોંધાયા હતા તેવા તમામ 61 સ્થળોએ સર્વે કરવાની અને દવાનો છંટકાવ કરવાની સૂચના અધિકારીઓને આપી દેવામાં આવી છે. મહત્વની વાત એ છે કે ચાંદીપુરા વાયરસ માટે હાલમાં કોઈ ચોક્કસ રસી કે સ્પેશિયલ દવા ઉપલબ્ધ નથી. ડોક્ટરો દર્દીના લક્ષણો મુજબ જરૂરી દવાઓ અને ઇન્જેક્શનો આપીને સારવાર કરી રહ્યા છે. આરોગ્ય મંત્રીએ વાલીઓને અપીલ કરી છે કે જો બાળકને તાવ આવતો હોય કે અન્ય કોઈ અસામાન્ય લક્ષણો જણાય તો ગભરાયા વગર તુરંત જ નજીકના સરકારી દવાખાને લઈ જઈ સારવાર શરૂ કરાવવી. આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયામાં ફેલાતી કોઈપણ બિનસત્તાવાર માહિતી કે અફવાઓ પર વિશ્વાસ ન રાખવો. લોકોએ માત્ર રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવતી અધિકૃત માહિતી અને સૂચનાઓને જ માન્ય રાખવા જોઈએ. ખાનગી હોસ્પિટલોમાં પણ જો આવા શંકાસ્પદ કેસો નોંધાય તો તુરંત સરકાર સાથે સંકલન સાધનાર ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને સૂચના આપી દેવામાં આવી છે. સરકારની ટીમો હાલ તમામ પ્રભાવિત વિસ્તારોમાં સતત દેખરેખ અને સર્વેની કામગીરી કરી રહ્યા છે.